નમસ્કાર. પુરુષોત્તમ રૂપાલાએ કર્યો હોબાળો. ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓના સન્માનમાં રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જ્યારે ચૌધરી ચરણસિંહનો ઉલ્લેખ થયો ત્યારે જયંત ચૌધરી બોલી ઉઠ્યા અને તે બોલવા ઊભા થયા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિપક્ષમાં હોબાળાથી નારાજ થઈ ગયા અને કોંગ્રેસને ચેતવણી આપી કે ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી. ખડગોએ કહ્યું કે આ ગર્વની વાત છે કે અમે પૂર્વ વડાપ્રધાનનો પીવી નરસિંહ રાવ, ચરણસિંહ અને MS સ્વામીનાથનને સલામ કરીએ છીએ. પુરુષોત્તમ રૂપાલાએ ગૃહમાં નિયમોનું પાલન થવું જોઈએ. આજે જ્યારે તેમના પૌત્ર જયંત ચૌધરી સહિત આખું ગૃહમાં ચૌધરી ચરણને ભારત રત્ન મળવા બદલ અભિનંદન આપવા બેઠું હતું ત્યારે મને લવાઈ લાગે છે કોંગ્રેસ પાર્ટીએ કેમ ઊભા થઈને વિરોધ કર્યો. વિપક્ષના સાંસદોએ હંગામો મચાવતા જ પુરુષોત્તમ રૂપાલા ગુસ્સે થઈ ગયા. કહ્યું, સાંભળો, ખેડૂતોનો અવાજ રોકવા માટે આ દેશમાં કોઈ જન્મ્યું નથી અને તે થશે નહીં, તે બનશે નહીં. તમે ખેડૂતના વખાણ સાંભળી શકતા નથી. ધન્યવાદ. જય હિન્દ.